નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ગોંડલિયા દયા પટેલ્સ લર્નિંગ ઝોનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 7 ચાક ગતિની અંદર 11 દાખલા સુધી જોયું હતું. આજે 12મા દાખલાથી શરૂઆત કરશું. તો 12મા દાખલાની અંદર તમે રકમ વાંચો, બાજુમાં ચોપડી લઈને જ બેસજો. 20 કિલોગ્રામ દળના એક નક્કર નળાકાર, તો દળ એમ બરાબર લખી નાખો 20 કિલોગ્રામ, તેની અક્ષને અનુલક્ષીને 100 રેડિયન પ્રતિ સેકન્ડ એટલે ઓમેગા બરાબર લખી નાખો 100 રેડિયન પ્રતિ સેકન્ડ કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. આ નળાકારની ત્રિજ્યા કેપિટલ આર બરાબર 0.25 મીટર અને નળાકારની ચાક ગતિ સાથે સંકળાયેલી ગતિ ઉર્જા કેટલી હશે? ચાક ગતિ માટેની ગતિ ઉર્જા એટલે કે રોટેશનલ શોધવાનું છે. અને પછી કીધું કે તેની અક્ષને અનુલક્ષીને આ નળાકારનું કોણીય વેગમાન પણ શોધવાનું છે, એટલે એલ પણ શોધવાનું થશે. તો અહીંયા કીધું કે નળાકાર પોતાની અક્ષથી ભ્રમણ કરે છે, એટલે માની લો કે નળાકાર આ રીતે ભ્રમણ કરતો હોય છે. હવે નળાકાર જે છે એ નક્કર નળાકાર છે. આપણે વાત કરીએ અહીંયા જે નળાકારની ચર્ચા કરશો એ નક્કર નળાકાર છે. અને નક્કર નળાકાર માટે મેં તમને ઝડપની ચાક માત્રાનું સૂત્ર ઓલરેડી લેક્ચરમાં કીધેલ જ છે, જે આઈ બરાબર હાફ mr સ્ક્વેર જેટલું મળે છે. માટે આને સરખામણી કરી નાખો mk સ્ક્વેર સાથે, તો કે સ્ક્વેર બરાબર આર સ્ક્વેર બાય 2 થશે. માટે કે બરાબર આર બાય √2 થાય. મતલબ કે જો તમે અહીંયા કેની કિંમત લખશો તો કેની કિંમત આર બાય √2 થાય. એ જરૂર નથી આપણે, પણ તો બી લખી દઈએ છીએ. ઓકે, હવે કેઆરનું સૂત્ર લખીએ. તો કેઆર બરાબર 1/2 આઈ ઓમેગા સ્ક્વેર. તમને ખબર છે કે જે રીતે રેખીય ગતિ માટે કે બરાબર 1/2 mv સ્ક્વેર થાય, એ જ રીતે અહીંયા ચાક ગતિ માટે એમની સરખામણી આઈ સાથે થાય, વીની સરખામણી ઓમેગા સાથે થાય. એટલે આપણે લખી શકીએ કે અહીંયા જવાબ જે આવશે કે બરાબર 1/2 mv સ્ક્વેર. ઓકે, અને એની સાથે ચાક ગતિનું 1/2 આઈ ઓમેગા સ્ક્વેર. આઈની કિંમત આપણી પાસે મળી ગઈ છે. કેટલી આવે છે? mr સ્ક્વેર બાય 2, તો 1/2 ઇન્ટુ 1/2 mr સ્ક્વેર ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. કિંમત મૂકી દો 1/4. દળ એમ 20 કિલોગ્રામ. આરનો સ્ક્વેર એટલે 0.25નો વર્ગ અને ઓમેગાનો સ્ક્વેર એટલે કે 100નો વર્ગ એટલે કે 10⁴. તો 20/4 એટલે કે 10, 10 ગુણ્યા 25નો વર્ગ, તો 25નો વર્ગ આવશે 625, છેદમાં 10⁵ એટલે 10⁴. અહીંયા 10⁴ આ બાજુ કેન્સલ, તો જવાબ આવશે 6250 કેઆર. ચાલો, આના પછી નેક્સ્ટ પાર્ટમાં જોઈએ. તમારે જોઈએ છે કોણીય વેગમાન. તો કોણીય વેગમાનની જ્યારે તમે ગણતરી દર્શાવો છો તો કોણીય વેગમાન એલ બરાબર આઈ ઓમેગા સૂત્ર થશે. એલ બરાબર શું સૂત્ર આવશે? આઈ ઓમેગા. આઈની કિંમત ફરીથી લખી નાખો 1/2 mr સ્ક્વેર, જે મેં ઓલરેડી ઉપર લખેલી જ છે, ઇન્ટુ ઓમેગા 1/2 m. દળ કેટલાનું આપેલું છે? 20. આર કેટલાનો છે? 0.25નો સ્ક્વેર અને ઓમેગા છે 100. તો 0.25નો સ્ક્વેર 0.025, આ 10 ગુણ્યા 0.0625 ગુણ્યા 100. તો ગણતરી કરશો તો 62.5 જવાબ મળશે. ગણતરી કરશો તો જવાબ કેટલો આવશે? 62.5. અને અહીંયા ગતિ ઉર્જાનો એકમ છે જૂલ, કોણીય વેગમાનનો એકમ છે જૂલ ઇન્ટુ સેકન્ડ, અથવા તો બીજો એકમ છે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. આ એનો જવાબ આવશે. 13 નંબરના દાખલામાં જોઈએ. એમાં ફર્સ્ટ પાર્ટમાં એવું કીધું છે, ક્વેશ્ચનમાં કહ્યું કે એક બાળક તેના 2 હાથ પહોળા રાખીને ટર્ન ટેબલ પર ઊભો છે. તો ઇનિશિયલી એક ચાઇલ્ડ છે એ ટર્ન ટેબલ એટલે આ રીતે રિવોલ્વિંગ કરતું હોય. એ રિવોલ્વિંગની અંદર એના બંને હાથને એને એક્સપાન્ડ કરેલા છે, ખુલ્લા રાખેલા છે. અને ટર્ન ટેબલ માટે પ્રારંભિક કોણીય ઝડપ ઇનિશિયલ એન્ગ્યુલર વેલોસિટી 40 રિવોલ્યુશન પર મિનિટ છે. હવે અહીંયા ફર્સ્ટ રિવોલ્યુશન પર મિનિટ છે ને આપણે કમ્પલસરી શેમાં ફેરવવું પડશે? રેડિયન પ્રતિ સેકન્ડમાં. ચલો, રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવીએ રેડિયન પર સેકન્ડ માટે. તો એક રિવોલ્યુશન એટલે કેટલું ડિસ્ટન્સ થશે? 2π થશે. એક રિવોલ્યુશન એટલે કેટલું થશે? 2π. અને પર મિનિટ મીન્સ ડિવાઇડ બાય 60. 2 કેન્સલ, 30, 0 કેન્સલ. then the answer is 4/3π. omega is equal to 4/3π રેડિયન પર સેકન્ડ. ઓકે, નેક્સ્ટ એવું કીધું છે, જો બાળક
પોતાના હાથને પાછા વાળે છે, મતલબ કે અહીંયાથી આ જે હાથ છે એ સીધા કરી દે છે, મતલબ કે હાથ ખુલ્લા હતા એને બંને હાથ ભેગા કરી દે છે. તો જડત્વની ચાકમાત્રાનું મૂલ્ય ઘટી અને 2/5 ગણું થાય છે. તો આપણે અહીંયા જડત્વની ચાકમાત્રા પ્રારંભિક લેવલ પર I1 બરાબર I લખી નાખીએ અને બીજા પાર્ટમાં I2 નવી લખી દઈએ તો 2/5 જેટલું ઘટી જાય છે. તો ટર્ન ટેબલ ઘર્ષણ રીતે ફરતું હોય તો અંતિમ કોણીય ઝડપ શોધવાની છે. તો અંતિમ કોણીય ઝડપ શોધવા માટે પહેલાં તો એક વસ્તુનો સિદ્ધાંત યાદ રાખજો કે જ્યારે પણ પદાર્થ જે છે વર્તુળમય ગતિ કરતું હશે તો વર્તુળમય ગતિ માટે જડત્વની ચાકમાત્રા સાથે સંકળાયેલી રાશિ એટલે કે કોણીય વેગમાન હંમેશા અચળ રહે છે. બરાબર, જે રીતે રેખીય ગતિ થતી હોય તો રેખીય ગતિ માટે કહેવાય કે રેખીય વેગમાન અચળ રહે, લિનિયર મોમેન્ટમ કોન્સ્ટન્ટ રહે, તો અહીંયા એંગ્યુલર મોમેન્ટમ કોન્સ્ટન્ટ રહે. તો અહીંયા લખી દઈએ કે L મસ્ટ બી કોન્સ્ટન્ટ, L બરાબર અચળ, કોણીય વેગમાન અચળ. તો કોણીય વેગમાનનું સૂત્ર છે I ઓમેગા, માટે આપણે લખી શકીએ I1 ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ I2 ઓમેગા 2. હવે સૂત્રનો કરતાં કોને કરીશું? ઓમેગા 2 શોધવાનું છે, તો ઓમેગા 2 ને સૂત્રનો કરતાં કરું તો લખી નાખીએ ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ I1 ઓમેગા 1 ડિવાઈડ બાય I2. ચલો, I1 ની કિંમત I આપેલું છે, ઓમેગા મળી ગયો 4/3 અને I2 ની કિંમત તમને મેં હમણાં જ કીધું કે 2/5 ઓફ I કેન્સલ, 5 ઉપર 2 નીચે, 4 અને 3, તો અહીંયા કેન્સલ, તો 2 અને 10/3 પાઈ, તો 10/3 એટલે એપ્રોક્સિમેટ તમે ડિફાઇન કરશો તો આન્સર લગભગ તમને જે મળશે 10 પોઈન્ટ સમથિંગ જ મળશે, કારણ કે પાઈની કિંમત 3.14/3 કરશો એટલે 1 પોઈન્ટ સમથિંગ આવશે, 1 પોઈન્ટ સમથિંગ ગુણ્યા 10 એટલે કે 10 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. 13માનો બી પાર્ટ જોઈએ. એમાં એવું કીધું છે કે દર્શાવો કે બાળકના પરિભ્રમણની ગતિ ઉર્જા અને પ્રારંભિક પરિભ્રમણની ગતિ ઉર્જા કરતાં વધુ છે. બરાબર, એટલે બંનેની ગતિ ઉર્જા જે છે એને કરતાં અંતિમ વધારે છે. તો ગતિ ઉર્જામાં થતો આ વધારો કેવી રીતે સમજાવી શકાય? તો પહેલાં તો સિમ્પલ આપણે લખીએ અહીંયા કે ગતિ ઉર્જામાં જે ફેરફાર થાય ડેલ્ટા કે બરાબર 1/2 I2 ઓમેગા 2 સ્ક્વેર માઇનસ 1/2 I1 ઓમેગા સ્ક્વેર. મતલબ કે અંતિમ ગતિ ઉર્જા અને પ્રારંભિક ગતિ ઉર્જામાં જે પણ ફરક મળે છે એ લખી દેવાનો. તો 1/2 I2, તો I2 ની કિંમત તમને મેં ઓલરેડી કીધું 2/5 I જેટલી છે, તો અહીંયા લખી નાખીએ 2/5 I. ઓમેગા 2 નો સ્ક્વેર લખશો તો ઓમેગા 2 10/3 પાઈ, તો અહીંયા લખી નાખો 10/3 પાઈ એનો હોલ સ્ક્વેર, માઇનસ 1/2 I1 એટલે I1 ની કિંમત I છે અને ઓમેગા પ્રારંભિક 4/3 પાઈ મળે, તો અહીંયા લખી નાખો 4/3 પાઈ એનો હોલ સ્ક્વેર. ચલો ગણતરી કરશો તો અહીંયા 2 કેન્સલ, I/5 ગુણ્યા 10 નો વર્ગ 100 પાઈનો સ્ક્વેર 10, કારણ કે પાઈનો વર્ગ કરશો 3.14 નો સ્ક્વેર એટલે લગભગ 10 જેટલો થાય, 9.90 સમથિંગ આવશે પણ આપણે 10 લઈ લઈએ, માઇનસ I/2 ઇન્ટુ 16 ડિવાઈડ બાય 9 ઇન્ટુ અગેન 10. તો આમાંથી જે વસ્તુ કોમન નીકળતી હોય એ કોમન નીકાળી દો. I કોમન નીકળશે, ચલો I કોમન, અહીંયાથી બી I કોમન, અહીંયા 9 છે છેદમાં તો અહીંયા બી 9 છે, આ 10 કોમન, અહીંયા બી આ 10 કોમન, બાકીની વસ્તુ એમનું એમ રાખો. તો 10I/9 કોમન, બાકીનો પાર્ટમાં આવશે 100/2 એટલે કે અહીંયા આવશે 20 માઇનસ 16/2 મીન્સ 8, તો 20 માઇનસ 8 એટલે કે 12 થશે, 12 ગુણ્યા 10 120 I/9 એટલે ગણતરી કરશો 120/9 એટલે જવાબ તમને લગભગ મળશે 13.33 જેટલો. આટલી ગતિ ઉર્જાનો ફરક થયો. તો ગતિ ઉર્જા 13.33 જેટલો જવાબ મળે એટલે મૂળભૂત કરતાં કંઈક વધારે મળે છે. તો ગતિ ઉર્જા વધારે મળવાનું કારણ શું છે? તો સિમ્પલ જોયું કે પ્રારંભિક રીતે બાળકના હાથ ખુલ્લા હતા, તો એ પરિસ્થિતિમાં હાથ ખુલ્લા હતા અને બીજી પરિસ્થિતિમાં હાથ બંધ હતા. તો બંને પરિસ્થિતિની અંદર વાત કરીએ તો જ્યારે હાથ ખુલ્લા છે તો જડત્વની ચાકમાત્રા I વધુ હોય અને જ્યારે હાથ બંધ હોય ત્યારે I ઘટે છે, અને એ પરિસ્થિતિમાં I વધુ હોય તો ઓમેગા નાનો મળે અને જ્યારે I ઘટે તો ઓમેગા મોટો મળે. એટલે જેમ ઓમેગા વધે એમ એની
ઝડપ વધવાની છે અને ઝડપ વધવાના કારણે ગતિ ઉર્જાના મૂલ્યમાં વધારો થાય. તો આવી રીતે ગતિ ઉર્જાનો ફેરફાર સમજાવી શકીએ છીએ. 3 કિલોગ્રામ અને 40 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એક પોલા નળાકાર ફરતે, તો લખી નાખીએ કે દળ m બરાબર 3 kg અને ત્રિજ્યા r બરાબર 0.4 સેન્ટીમીટર 40 સેન્ટીમીટર 0.4 મીટર એક પોલા નળાકાર ફરતે અવગણ્ય દળનું એક દોરડું બાંધેલું છે. સપોઝ આપણે અહીંયા વિચારીએ કે આ એક નળાકાર છે, નળાકારની ફરતે અવગણ્ય દળનું એટલે કે દળ વગરનું એક દોરડું આ રીતે બાંધેલું છે. ઓકે, પછી એમ કીધું કે દોરડાને 30 ન્યૂટનના બળથી the force exerting on the rope is 30 ન્યૂટન, મતલબ કે આ રોપ ઉપર નીચેની બાજુએથી તમે જોશો તો 30 ન્યૂટનનું બળ લગાડો છો, નીચેથી ક્યાંથી તો દોરીને કોઈ બી છેડેથી. તો આ નળાકારનો કોણીય પ્રવેગ એટલે એંગ્યુલર એક્સલરેશન આલ્ફા કેટલો હશે એ શોધો. દોરડાનો રેખીય પ્રવેગ શોધી નાખો એટલે કે લિનિયર એક્સલરેશન કેટલો હશે એ બી ફાઇન્ડ કરો. અને ધારો કે દોરડું સરકતું નથી, એ ખાલી ગોળ ફરે છે, મતલબ કે અહીંયાથી ખેંચશો તો દોરડું ગોળ ફરે, ગોળ ફરવાના કારણે આ જે નળાકાર છે એ પણ શું થશે, ગોળ ફરતો હશે. અહીંયાથી આ રોટેટ થાય, રોટેટ થાય તો એ પરિસ્થિતિ માટે ટોર્ક પ્રોડ્યુસ થશે. તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. અને બીજું એક ફોર્મ્યુલા છે આઈ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એફ. આર ઓલરેડી આપેલ છે, આર કેપિટલમાં છે તો આપણે કેપિટલમાં જ લખી દઈએ અહીંયા. એ આલ્ફાના સૂત્રનો કરતા કરો તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આર એફ ડિવાઈડ બાય આઈ, આર એફ ડિવાઈડ બાય આઈ. આરની વેલ્યુ જે છે 0.4, એફની વેલ્યુ છે 30 અને આઈની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો પહેલાં તો વાત કરીએ, નક્કર પોલો નળાકાર છે, હોલો સિલિન્ડર એટલે વચ્ચેનો ભાગ ખાલી હશે અને ખાલી ઉપર લેયર જ હશે. તો હોલો સિલિન્ડર માટે તમે લખી શકો mr², જડત્વની ચાક માત્રા લખો તો આવશે I બરાબર mr². m ઇઝ ઇક્વલ ટુ 3 અને r ઇઝ ઇક્વલ ટુ 0.4². તો 3 ઇન્ટુ 0.4² એટલે કે 16 ડિવાઈડ બાય 100, 48 divided by 100 means 0.48. Now placing this value into I, 0.48. ચલો આનું બધાનું કેલ્ક્યુલેશન કરે 0.4 into 0.30 divided by 0.48. તો આન્સર જે મળશે એ 25 સમથિંગ આન્સર મળશે. અને યુનિટ લખી દઈએ તો રેડિયન પર સેકન્ડ હોલ સ્ક્વેર, રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, બીજા ક્વેશ્ચનમાં કીધું કે પ્રવેગ એ શોધવાનો છે. તો પ્રવેગ એ શોધવા માટે તમને એક સૂત્ર ખબર છે કે એ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ક્રોસ આર, અને આ ડાયરેક્શનમાં છે, ખાલી મેગ્નિટ્યુડ લખી નાખો તો આલ્ફા આર સાઇન 90, કારણ કે તમને ખબર છે કે આલ્ફા ડાયરેક્શનમાં મળે અને ફોર્સ અહીંયાથી આમ લાગે એટલે બંને વચ્ચેનો એંગલ 90 ડિગ્રીનો છે. તો લખી શકાય કે એ બરાબર આલ્ફા આર. આલ્ફાની કિંમત તમને 25, આરની વેલ્યુ છે 0.4. તો અહીંયા કેપિટલ આરને બી લખી દઈએ કારણ કે સ્મોલ આર નથી, કેપિટલ આર છે. તો કેલ્ક્યુલેશન કરો તમે તો 10 આન્સર આવશે. સો એ ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો તમે અહીંયા લખી શકો છો કે જે જવાબ મળશે પ્રવેગનો, રેખીય પ્રવેગનો 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 7.15 એક રોટરને 200 રેડિયન પર સેકન્ડ એટલે ઓમેગા તમને અહીંયા આપેલો છે, એંગ્યુલર સ્પીડ 200 રેડિયન પર સેકન્ડ. રોટરનો મતલબ એવું થશે કે કોઈ ઓબ્જેક્ટ જે છે એ ગોળ ફરતો હશે. સપોઝ તમને ખબર છે કે આપણું એન્જિન છે તો એન્જિનની અંદર એ કન્ટિન્યુઅસલી ગોળ ફરતું હશે, જેના કારણે આપણા કહેવાય કે વ્હીલની મોશન થાય, જેના કારણે આખો પદાર્થ ગતિમાં આવે છે. તો સમાન કોણીય ઝડપ જાળવવા માટે એન્જિન 180 ન્યૂટન ઇન્ટુ મીટરનું ટોર્ક પ્રોડ્યુસ કરે છે. ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ 180 ન્યૂટન ઇન્ટુ મીટર. તો અહીંયા કીધું છે કે આ માટે એન્જિનને કેટલો પાવર આવશ્યક છે, પાવર પી શોધવાનો છે. અને એન્જિનનો પાવર હંમેશા શેમાં આવશે? હોર્સ પાવરની અંદર. તો તમને યાદ છે કે બળ માટે સૂત્ર લખીએ તો પી બરાબર એફવી થશે, પણ અહીંયા ટોર્ક માટે લખવાનું છે તો એફની કમ્પેરિઝન ટાઉ સાથે થાય, વીની કમ્પેરિઝન ઓમેગા સાથે થાય. તો ટાઉ ઓમેગા થશે. ટાઉની વેલ્યુ ઓલરેડી ગિવન છે 180 અને ઓમેગા છે 200. તો આન્સર તમારો થશે 36000. બટ આ વોટમાં મળ્યો. મેં હમણાં જ કીધું કે એન્જિનની કેપેસિટી શેમાં હશે? હોર્સ પાવર, અને 1 હોર્સ પાવર ઇઝ ઇક્વલ ટુ 476
વોટ, 1 HP 1 હોર્સ પાવર બરાબર 746 તમે કેલ્ક્યુલેશન કરશો તો 48.26 જવાબ આવશે, 48.26, અને હોર્સ પાવર માટે આપણે બાજુમાં લખી નાખશું HP, બરાબર. પછી નોંધમાં એવું લખ્યું છે કે ઘર્ષણની ગેરહાજરીમાં, સાચી વાત છે, અહીંયા એવું કીધું છે કે ઘર્ષણની ગેરહાજરીમાં મતલબ ફ્રિક્શન નથી તો એક સમાન કોણીય વેગ એટલે કે શૂન્ય ટોર્ક, વેલોસિટી સેમ છે તો ટોર્ક શૂન્ય છે, તો વ્યવહારમાં ઘર્ષણવાળા ટોર્કનો સામનો કરવા માટે આપણે સિમ્પલ તમને કહું કે અહીંયા તમને એવું કીધું છે કે વેલોસિટી છે, એંગ્યુલર વેલોસિટી એને અચળ રાખવાની છે, કોણીય ઝડપને અચળ રાખવાની, તો એ માટે ટોર્ક આપો. તો આગળ તમને ખબર છે કે જ્યારે વેગ ઉપર કોઈ પણ પદાર્થ વેગથી ગતિ કરતો એને બળ લગાડીએ તો એ પ્રવેગી ગતિ કરે, એમ છતાં બી અહીંયા પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે છે, એનો વેગ અચળ છે, અને ટોર્ક આપો તો આ પરિસ્થિતિમાં એવું કહી શકાય કે વેગ અચળ રાખવા માટે, ઘર્ષણનો વિરોધના સામનો કરવા માટે, ઘર્ષણના કારણે આ સ્થિર થઈ જાય પણ એનો સામનો કરવા માટે આપણે કમ્પલસરી ટોર્ક આપવું જ પડે છે, અને જેથી આ ઝડપ છે એ અચળ જળવાઈ રહે છે. એટલે નોંધ જે આપેલી છે એનું કાર્ય આ રીતે દર્શાવી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ. 16 નંબર. આરે ત્રિજ્યાના એક સમાન તક્તીમાંથી, સમજો અહીંયાથી આપણે એક ત્રિજ્યાની તક્તી બનાવીએ છીએ, આર ત્રિજ્યાની, એ સમાન તક્તીમાંથી r/2 ત્રિજ્યાના ગોળાકાર છિદ્રને કાપવામાં આવે છે. તો પહેલાં તો આપણે અહીંયાથી તક્તીને છે એ y અક્ષ અને x અક્ષ ઉપર દર્શાવી દઈએ. આ x અક્ષ છે, આ y અક્ષ. હવે આમાંથી બીજી તક્તીને આપણે કાપી લઈએ છીએ અને એની ત્રિજ્યા છે r/2. આવી રીતે અંદરથી એક તક્તી કાપી લીધેલી છે. તો હવે તમે કાપી લીધેલી તક્તી હોય તો બાકીનો જે ભાગ છે એમાં દ્રવ્ય આટલા સુધી હશે. આ જે બધું દ્રવ્ય એની અંદરના ભાગમાં જોવા મળશે. અને વચ્ચેનો ભાગ ખાલી થઈ જશે. તો ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે આ જે ખાલી ભાગ છે, r/2 ત્રિજ્યાની તક્તી કાપી લીધા પછીનો જે ખાલી ભાગ છે, તો એના માટે તમારે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં મળે છે એ શોધવાનું છે, બરાબર. ચલો તેના દ્રવ્યમાન કેન્દ્રની આપણે ચર્ચા કરીએ. એ પહેલાં આખા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર અત્યારે દર્શાવી દઉં તો ક્યાં છે, ઉગમ બિંદુ પર લખાય. તો લખો સમગ્ર તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર છે, અને જે RCM = 0 0 લખું છું. કેમ 0 0 લખ્યું? કારણ કે ઉગમ બિંદુ એટલે x અને y નું જે સ્થાન મળે એને 0 0 દર્શાવવામાં આવે છે. ઓરિજિન છે એને ક્યાંથી દર્શાવશું? 0 0 ઉપરથી આપણે દર્શાવી દઈશું. હવે માની લો કે આપણે વાત કરીએ કે બે પદાર્થ છે. એક તો આ તક્તી મેં જે કાપી લીધેલી છે એને હું m1 દળનું કહું છું. તો અહીંયા લખી દઈએ કે r/2 ત્રિજ્યાની તક્તીનું m1 છે. માસ ઓફ ધ ડિસ્ક ઓફ રેડિયસ r/2 ઇઝ m1. એનું માસ આપણે ડિફાઇન કરીએ તો m1 જેટલું માસ આપેલું છે. હવે આ માસ કેટલું છે એ આપણે શોધવાનું છે અને એનો પોઝિશન વેક્ટર છે એ શોધવાનો છે. હવે પહેલાં એક વસ્તુ સમજો કે આખી તક્તી હોય, આખી તક્તી, તો એનું દળ ધારો કે m જેટલું છે. આખી તક્તી છે એનું દળ કેટલું છે? m. તો આનો ક્ષેત્રફળ કેટલું થશે? πr². તો અહીંયા લખી શકું કે જ્યારે πr² જેટલું ક્ષેત્રફળ હોય ત્યારે દળ કેપિટલ M. When area is πr² then mass is capital M. બટ આપણા કેસમાં અહીંયા જોઈએ કેટલી તક્તી છે? આ નાની તક્તી. જે નાની તક્તી તમારી પાસે લખો તો πr²/2 એનો હોલ સ્ક્વેર થશે. તો અહીંયા લખી દઈએ કે જ્યારે πr/2 હોલ સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ હોય ત્યારે દળ ક્વેશ્ચન માર્ક એટલે એ દળ m1 શોધવાનું થશે. ક્રોસ મલ્ટિપ્લિકેશન લખી નાખો તો m1 × πr²/4, m1 નહીં સોરી, કેપિટલ M × πr²/4 / πr². πr² કેન્સલ, સો આન્સર ઇઝ m/4. તો તમે જે આ તક્તી કાપી લીધેલી છે આટલી, એનું દળ તમે દર્શાવશો તો કેટલું આવશે? m/4.
સમજાય છે? તો હવે તમને દળ મળી ગયું, આખાનું દળ ખબર છે, તો બાકી રહેલો જે મેં પીળા કલરથી ભાગ તમને જે આકૃતિમાં દર્શાવ્યો તો એનું દળ બાકી રહે. તો એ કઈ રીતે શોધી શકાય? ટોટલમાંથી જે દળ મળ્યું એ માઇનસ કરી દઈએ. તો એમ કહીએ કે બાકી રહેલા ભાગનું દળ m2 અને m2 ઇઝ ઇક્વલ ટુ ટોટલ દળ માઇનસ પહેલાનું દળ એટલે m/4, m માઇનસ m/4 એટલે કે 3m/4 જેટલું દળ મળે છે. ચલો હવે બધાના સ્થાન સદિશ શોધી નાખે, કારણ કે દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે આપણે સ્થાન સદિશની જરૂર છે. તો આનો સ્થાન સદિશ લખીએ કેન્દ્રથી લઈને અહીંયા સુધી. તો આ અંતર r/2 થાય, કારણ કે ત્રિજ્યા r/2 છે. આ બાજુ પીળા ભાગનું નથી ખબર, તો અહીંયા હું ધારો કે એને માપ આપી દઉં છું x જે શોધવાનું છે. તો અહીંયા લખી દઉં કે r1 સ્થાન સદિશ ઇઝ ઇક્વલ ટુ r/2 0, કારણ કે એક જ યામ છે જે x એક્સિસમાં છે, y એક્સિસમાં નથી, એટલે y કોર્ડિનેટ 0, y યામ 0. એ જ રીતે r2 લખી નાખો, તો r2 ઇઝ ઇક્વલ ટુ x0, જ્યાં x આપણે શોધવાનો છે. ક્લિયર? ચલો તો હવે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર લખીએ. તો દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર છે RCM ઇઝ ઇક્વલ ટુ m1r1 પ્લસ m2r2 સદિશ છેદમાં m1 વત્તા m2, અને બંનેનું ટોટલ દળ કેપિટલ M થશે. તો કેપિટલ M આ RCM સાથે ગુણાકારમાં, એટલે 0 સાથે કોઈ સંખ્યા ગુણાય તો એ તો શૂન્ય જ થાય. તો 0 ઇન્ટુ m ઇઝ ઇક્વલ ટુ m1r1. m1નું દળ છે m/4 અને r1નું દળ લખશો બાળકો, તો આ r1નું સ્થાન સદિશ મેં ઓલરેડી લખ્યો છે r/2 અને 0, તો અહીંયા લખી નાખો r/2 0. સેકન્ડ માટે m2નું દળ લખો છો તો આન્સર મળશે 3m/4, અને એનો સ્થાન સદિશ x અને 0 શોધવાનો છે. હવે તમે અહીંયા જો 0 ઇન્ટુ m લખો એટલે 0 જ કહેવાશે. આમાંથી m/4 કોમન અને 0ના છેદમાં જતું રહે એટલે 0 જ થઈ ગયું. તો રિમેનિંગ પાર્ટમાં તમે લખી શકો r/2 0 અને પ્લસ 3 ઇન્ટુ x0. ચલો હવે આને આ બાજુ લખો તો માઇનસમાં, તો તમે લખી શકો 3 ઇન્ટુ x0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ r/2 0. હવે આનો ગુણાકાર અહીંયા 3 છે, આ છેદમાં જશે એટલે છેદમાં આવે તો માઇનસ r/6 અને 0. તો એક્સના જે યામ મળશે, અહીંયા હું શોર્ટમાં લખી દઉં છું, એક્સના યામ મળશે એ મળશે માઇનસ r/6 અને વાયના જે યામ મળશે 0. તો દ્રવ્યમાન કેન્દ્ર તમને માઇનસ r/6 પર મળશે. ચલો 17માં એવું કીધું છે 1 મીટર પટ્ટીના તેના મધ્યે છરીની ધાર પર સંતુલન કરેલ છે. સમજો અહીંયા આપણે 1 મીટર પટ્ટી લઈએ એટલે 1 મીટર પટ્ટીનું માપ કેટલું હશે? 1 મીટર જેટલું હોય, એટલે કે 100 સેન્ટીમીટર જેટલું હશે. હવે એના મધ્યમાં એટલે સેન્ટર પાર્ટમાં એક છરીની ધાર એટલે કે નાઇફની એજ છે, એની એજ ઉપર લટકાવેલું છે, બરાબર? એટલે બે બાજુ બેલેન્સ રાખેલું છે. જ્યારે એવા બે સિક્કા કે જેમનું દળ 5 ગ્રામ છે અને તેમને 12 સેન્ટીમીટરના નિશાન પર એકબીજા ઉપર મૂકવામાં આવેલા છે. હવે સમજો આ કોન્સેપ્ટ કઈ રીતે છે. બે સિક્કા એક અહીંયા છે અને બીજો સિક્કો અહીંયા આપણે એની ઉપર જ રાખી દઈએ. એ બંને સિક્કાને એકબીજા ઉપર આ રીતે ગોઠવેલા છે અને એક છેડાથી 12 સેન્ટીમીટરના અંતરે છે. તો આ અહીંયાથી નોટ કરીએ, આને આપણે 0 લઈએ, આ બાજુ આવશે 100 સેન્ટીમીટર અને આ જે સિક્કા જે છે અહીંયા આવશે 12 સેન્ટીમીટરના અંતરે. ક્લિયર? તો સિક્કાનું વજન વધતા શું થશે? આ પટ્ટી છે સ્વાભાવિક રીતે આ બાજુ થોડીક આમ ઢળી જશે, આ સાઈડથી આમ ઢળશે, ક્રોસમાં થશે, કારણ કે તમને ખબર છે કે વજનના કારણે પદાર્થ જે બાજુ વજન વધારે હોય એ બાજુ ઢળે છે. પણ અહીંયા એવું કીધું છે કે આ પટ્ટી ઉપર સિક્કાને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી આ પટ્ટી ઉપર 45 સેન્ટીમીટર પર સંતુલન થાય. મતલબ કે જે સંતુલન તમે પહેલાં વચ્ચોવચ હતું એની જગ્યાએ સંતુલન અત્યારે ક્યાં આવશે? 45 સેન્ટીમીટર, એટલે કંઈક અહીંયા આવશે આગળની બાજુએ. તો આ નવી કન્ડિશન જે છે એમાં તમને સંતુલન અત્યારે બતાવેલું છે. આ પહેલાં O હતું, હવે ઓથી લઈને O' બદલાશે. આ 0 માપક્રમ છે અને આ બે વચ્ચેનું અંતર ગણશો તો 5 સેન્ટીમીટર આવશે. આ અંતર તમે શરૂઆતથી ગણશો તો 45 સેન્ટીમીટર આવશે. તો પ્રશ્નમાં એવું કીધું છે
કે મીટર પટ્ટીનું દળ કેટલું હશે એ શોધવાનું છે. સિક્કાનું ટોટલ દળ લખી નાખશો તો સિક્કાનું કુલ દળ 5 ને 5 10 ગ્રામ એટલે 2 ગુણ્યા 5 બરાબર 10 ગ્રામ થશે. મીટર પટ્ટીનું દળ કેપિટલ એમ શોધવાનું છે. તો આના માટે આપણે આખું તંત્ર સંતુલનમાં રહે એના માટે બે વસ્તુના કોન્સેપ્ટ જોવાના છે. પહેલા કોન્સેપ્ટની આપણે ચર્ચા કરીએ તો એ કોન્સેપ્ટની અંદર સિમ્પલ કે જ્યારે ખાલી મીટર પટ્ટી હતી અને એને છરીની ધાર ઉપર બેલેન્સ કરવામાં આવે તો ઉપરની બાજુએ વજન બળ રિએક્શન ફોર્સ આર અને નીચેની બાજુએ વજન બળ ડબલ્યુ હતું. તો આર બરાબર mg લખી શકતા હતા આ ફર્સ્ટ કેસમાં, બરાબર. પણ અત્યારે તમે જોયું કે સિક્કાને જ્યારે મૂકવામાં આવે છે તો માસના કારણે તમે આનું સ્થાનાંતર અહીંયા કરેલું છે. ચલો, તો બે રીતે સંતુલન આવશે. એક તો રેખીય સંતુલન અને બીજું છે ચાક ગતિય સંતુલન. રેખીય સંતુલન માટે કહી શકાય ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમ, એટલે કે કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. જેટલું બળ લાગશે ઉપર એટલું જ નીચેની બાજુએ લાગશે. તો હવે આના માટે આપણે જોઈએ કે બળ કઈ રીતે લાગે છે. તો સમજો અહીંયા આ સિક્કાનું વજન છે, તો સિક્કાના વજનના કારણે લાગતું વજન બળ, તો સિક્કાનું ટોટલ દળ લખી નાખીએ તો ટોટલ દળ m આવશે અને m બરાબર 10 ગ્રામ, તો mg જેટલું વજન બળ નીચે લાગશે, બરાબર. પછીની વાત કરીએ, આ દ્રવ્યમાન કેન્દ્ર છે. દ્રવ્યમાન કેન્દ્ર મિડ પોઈન્ટ ઉપર જ રહેશે. જેટલી પણ મીટર પટ્ટીની લંબાઈ હોય એના દ્રવ્યમાન કેન્દ્રમાં જ લાગે, તો એનું વજન બળ નીચે લાગશે કેપિટલ mg જેટલું. ઓકે. અને આ છરીની ધાર છે એ છરીની ધાર આખા પાટિયાને બેલેન્સ કરે છે, એટલે ઉપરની બાજુએ બેલેન્સ કરતું હોવાથી રિએક્શન ફોર્સ લાગશે આર, એટલે કે પ્રતિક્રિયા બળ લાગશે આર જેટલું, બરાબર. તો આપણે સંતુલન લખીએ તો ઉપરનું બળ બરાબર નીચેનું બળ, તો ઉપર છે આર, નીચે બે બળ છે સ્મોલ mg વત્તા કેપિટલ mg, સ્મોલ mg વત્તા કેપિટલ mg. તો આ બંનેથી તમને એક રેખીય સંતુલન મળ્યું. આજુબાજુમાં બીજા કોઈ બળ લાગતા નથી એટલે બળને દર્શાવવાની પણ કોઈ જરૂર નથી. તો આને સમીકરણ નંબર લખી દઈએ 1. ચલો, ટોર્કનું સંતુલન લેતા અથવા તો ચાક ગતિય સંતુલન લેતા ચલો, ચાક ગતિય સંતુલન માટે આપણે જરૂર શેની પડશે? તો એના માટે સિમ્પલ કહું કે તમે ઉગમ બિંદુ જે છે એ અહીંયા લઈ લો, બરાબર. ઉગમ બિંદુ જે છે આપણે ક્યાં લીધું? નવું બિંદુ ઓડેશ પર. તો અહીંયા લખી નાખું ઓડેશની સાપેક્ષે ચાક ગતિ લેતા. ચલો, તો આ ઓડેશ અહીંયા સિક્કાનું દળ આપેલું છે. સિક્કાનું દળ છે mg જેટલું, વજન બળ છે mg, અને અહીંયાથી આ અંતર ગણશો તો આટલું અંતર તમને થશે. આ અંતર ગણો 12, આ અંતર 45, તો 45 માંથી 12 જાય તો આ કેટલા આવશે? 33 આવશે. તો અહીંયા r1 લખી નાખો તો r1 બરાબર 33. ઓકે. બીજી બાજુ અહીંયાથી આટલું, તો આ 45 અને આ કેન્દ્ર 50, તો r2 ની કિંમત આવશે 5 સેન્ટીમીટર, કારણ કે 50 માંથી 45 માઇનસ કરશો તો 5 સેન્ટીમીટર થશે. r2 ની કિંમત 5 સેન્ટીમીટર. પણ એના માટે તમે ગણશો અહીંયા તો એનું વજન બળ પણ નીચે જ લાગે છે કેપિટલ mg જેટલું, બરાબર. ચલો, તો અહીંયા સંતુલન દર્શાવીએ તો કઈ રીતે? આ r1 ક્રોસ f, તો r1 અહીંયા અને f અહીંયા, તો વિષમગળી દિશામાં ફરે છે અને વિષમગળી દિશા માટે આ કેવું આવશે? ધન. એ જ રીતે અહીંયા જો આ r2 અને અહીંયાથી બળ m, તો આ દિશામાં ફરશે એટલે સમગળી દિશામાં છે જે ઋણ. બેનો સરવાળો કેટલો થઈ જશે? 0. તો અહીંયા લખી નાખો r1 ઇન્ટુ mg, સ્મોલ mg, આગળ સંજ્ઞા માઇનસ, ઇઝ ઇક્વલ ટુ નહીં, પણ પહેલાં તો અહીંયા આપણે પ્લસમાં લખીએ, ઇઝ ઇક્વલ ટુ પછી લખી દઈએ પ્લસ, બીજું ધન છે તો r2 ઇન્ટુ કેપિટલ mg ઇઝ ઇક્વલ ટુ 0. g કોમન અને કેન્સલ, તો લખી શકાય r1 સ્મોલ m બરાબર r2 કેપિટલ m. કેપિટલ એમને સૂત્રનો કરતા કરો તો r1 ઇન્ટુ સ્મોલ m ડિવાઈડ બાય r2. r1 ની કિંમત મળી 33, m દળ મળ્યું તમને બેનું ભેગું થઈને 10 ગ્રામ, અને છેદમાં r2 તમને આપી દીધું છે 5, તો 5 × 10, 33 × 2 66, અને જવાબ તમારો જે આવશે ગ્રામમાં તો 66 ગ્રામ આખી 1 મીટર પટ્ટીનું દળ હશે. તો અહીંયા લખી શકાય મીટર પટ્ટીનું દળ 66 ગ્રામ હશે. અહીંયા આપણે જોયું કે r1 ને આ બાજુનું ટોર્ક ધન લીધું અને આ બાજુનું ટોર્ક ઋણ લીધું,
એની જગ્યાએ હું જે જ વિષમઘડી હતું એને ઋણ લઉં તો સમઘડીવાળાને આપણે કેવું લેવું પડશે? ધન લેવું પડશે, કારણ કે એક નિયમ છે, એકને જો તમે ઋણ લો તો બીજું ધન થશે. એટલે કે મેં અહીંયા વિષમઘડીને ઋણ લીધેલું છે જો, બરાબર. તો આ સમઘડીનું કેવું ટોર્ક થશે? ધન, બરાબર. આ કોન્સેપ્ટ ધ્યાનમાં રાખજો. એટલે ઘણી વખત તમારા મનમાં એવું થાય કે વિષમઘડીનું ટોર્ક ધન આવે, સમઘડીનું ઋણ આવે. એવું જરૂરી નથી કે આ રીતે, પણ મેં સરળતા ખાતર થિયરીમાં કીધેલું હતું કે વિષમઘડી હોય તો ધન લો અને સમઘડી હોય તો ઋણ લો. 19 નંબરના ક્વેશ્ચનમાં તમે જુઓ, 2 મીટર ત્રિજ્યાના એક વલયનું 100 કિલોગ્રામ છે, મતલબ 2 મીટર ત્રિજ્યાનું વલયનું દળ લખો તો કેપિટલ R બરાબર 2 મીટર, અને વલય એટલે કે એક રિંગ કહેવાય, એ રિંગનું દળ તમને આપેલું છે 100 કિલોગ્રામ. યાદ રાખજો કે તમને ખબર છે કે શનિ ગ્રહ છે, સેટર્ન છે, તો સેટર્નની આજુબાજુમાં આવા વલય જોવા મળે છે. તો એ વલય એટલે શું થઈ? એક પ્રકારની રિંગ થઈ, અને જેનું માસ છે 100 kg. એક સમક્ષિતિજ સપાટી પર એવી રીતે ગબડે છે કે જેથી તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ v બરાબર 20 સેન્ટીમીટર પર સેકન્ડ છે. સમક્ષિતિજ સપાટી પર માની લો કે આ સમક્ષિતિજ સપાટી જેના પર આ રિંગ ગોળ ફરે છે, આ રીતે ગોળ ફરવાના કારણે વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ 20 મીન્સ 0.2 મીટર પર સેકન્ડ જેટલી એની સ્પીડ છે. તો એના માટે કીધું કે તેને રોકવા માટે જરૂરી કાર્ય શોધવાનું છે, w કેટલું હશે એ શોધવાનું છે. અહીં પદાર્થનો પ્રારંભિક વેગ છે અને એ સ્થિર થાય, તો એ સ્થિર થવા માટે એનો અંતિમ વેગ કેવો થઈ જશે? 0. તો મતલબ કે જે પણ ગતિ ઉર્જાનો ફેરફાર થશે એ શેમાં સંગ્રહ પામશે? કાર્યમાં. તો અહીંયા લખી શકાય કે અહીં ગતિ ઉર્જાનો ફેરફાર કાર્ય દર્શાવે છે, means change in kinetic energy should be represented as work done. So W is equal to delta K. So W is equal to Kf minus Ki. Kf minus Ki represent કરીએ તો એના માટે શું થશે? 1/2 I2 omega 2 square minus 1/2 I1 omega square. બટ અહીંયા તમે જોશો કે જે ફાઇનલાઇઝ મતલબ કે અંતિમ જે છે સ્થિર થઈ જાય તો ઓમેગા કેટલું થઈ જશે? 0. હવે પ્રારંભિક માટે લખીએ તો 1/2 I2 omega 1 square સોરી I1 omega 1 square. I1 એટલે રિંગ છે, રિંગ માટે I1 કેટલો થશે? જડત્વની ચાક માત્રા mr square. સો 1/2 m1 r1 square. ઓમેગા નથી આપેલો, v આપેલો છે, પણ v બરાબર લખી શકાય v square by r. તો મીન્સ કે v square by r1 square, r1 r1 કેન્સલ. સો આન્સર 1/2 mv square. અને માઇનસ છે તો વર્કડન નેગેટિવ એવું રિપ્રેઝેન્ટ કરે છે કે આ વર્કડનના કારણે પદાર્થ જ છે એ સ્થિર થશે. તો અહીંયા લખો w ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/2 m, માસ આપેલું છે 100 અને વેલોસિટીનો સ્ક્વેર કરો 0.2 સ્ક્વેર. 0.2 સ્ક્વેર એટલે કે 0.04 ઇન્ટુ 100 એટલે 4/2 યાની કે 2 જૂલ. -2 જૂલ જેટલું એનું વર્કડન થાય એનું પ્લસ અમાઉન્ટ આપશો એટલે ઓબ્જેક્ટ સ્થિર થશે. તો w ઇઝ ઇક્વલ ટુ +2 જૂલ કાર્યના કારણે પદાર્થ સ્થિર થાય છે. અને અહીં બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. કેમ? તો કારણ કે સ્થાનાંતર આમ થાય છે અને બળ એની વિરુદ્ધ દિશામાં લગાડશો તો જ પદાર્થ સ્થિર થશે. બાળકો અહીંયા જે કાર્ય મળ્યું તમને એ માત્ર ચાક ગતિના કારણે જ કાર્ય મળ્યું. હવે પદાર્થ તમે જોઈ શકો કે પદાર્થ રેખીય રીતે પણ ગતિ કરે છે, કારણ કે ગોળ ફરતો પદાર્થ એ ચાક ગતિ તો કરે જ છે પણ આગળ પણ વધે છે. હવે આગળ વધે એટલે કે એની રેખીય ગતિ આવશે. તો રેખીય ગતિનું જે કાર્ય છે એ w બરાબર હાફ mv સ્ક્વેર, એટલે એની કિંમત તમે મૂકશો તો 1/2 m ઇન્ટુ v સ્ક્વેર. એમની કિંમત આપણે લખી જ દઈએ અહીંયા 100 અને v સ્ક્વેર કરશો એટલે 0.2 નો વર્ગ 0.04. તો અગેન આનો આન્સર જે મળશે તમને 2 જૂલ જેટલો મળશે. તો અહીંયા આપણે w રોટેશનલ અને w ટ્રાન્સલેશનલ અને એના થકી કુલ કાર્ય લખી નાખીએ તો કુલ કાર્ય માટે આવશે w બરાબર wr પ્લસ wt, એટલે કે 2 + 2 બરાબર 4 જૂલ જેટલું કાર્ય કરવું પડે છે. 20 નંબરના ક્વેશ્ચનમાં જોઈએ કે ઓક્સિજનના અણુનું દ્રવ્યમાન m બરાબર 5.3 × 10⁻26 કિલોગ્રામ છે. તેના કેન્દ્રમાંથી પસાર થતી તેના બે અણુઓને જોડતી
લંબ રેખાને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપી દીધી છે I બરાબર 1.94 ગુણ્યા 10⁻46 ઘાત કિલોગ્રામ મીટર સ્ક્વેર. ધારો કે કોઈ ગેસમાં આવા અણુની સરેરાશ ઝડપ v બરાબર 500 મીટર પ્રતિ સેકન્ડ હશે તો તેમને પરિભ્રમણની ગતિ ઉર્જા તેના સ્થાનાંતરની ગતિ ઉર્જાના 2/3 છે. મીન્સ કે રોટેશનલ કાઇનેટિક એનર્જી ઇઝ 2/3 એટલે કે 2/3 ઓફ ધ ટ્રાન્સલેશન. સ્થાનાંતરિત એટલે કે ટ્રાન્સલેશનલ એટલે રેખીય ગતિ ઉર્જાનો આટલો ભાગ છે. બરાબર. તો kr ઇઝ ઇક્વલ ટુ 2/3 ઓફ kt. તો પ્રશ્નમાં એવું કીધું કે અણુનો સરેરાશ કોણીય વેગ શોધવાનો છે એટલે કે ઓમેગા કેટલો મળશે એ આપણે શોધવાનો છે. ક્લિયર. તો ચલો આના માટે આપણી પાસે સમીકરણ છે તો લખી નાખીએ. kr ની કિંમત kr બરાબર સૂત્ર લખી શકાય 1/2 I ઓમેગા સ્ક્વેર અને kt ની કિંમત 1/2 mv સ્ક્વેર. 2 કેન્સલ. ઓમેગાને સૂત્રનો કરતા કરો તો 2 ઉપર અને 3 નીચે તો 2/3 I છેદમાં આવશે તો mv સ્ક્વેરના છેદમાં I. તો બધી જ કિંમત આપણી પાસે છે મૂકી દઈએ તો ઓમેગા બરાબર વર્ગમૂળમાં 2/3 mv સ્ક્વેરના છેદમાં I. ચલો ઓક્સિજનનું દળ આપણી પાસે છે તો લખો વર્ગમૂળમાં 2/3 એમનું દળ એટલે 5.3 ગુણ્યા 10⁻26 વેગ v 500 નો સ્ક્વેર એટલે કે 5 નો વર્ગ 25 અને 100 એટલે વર્ગ લખો એટલે 10⁴ ઘાત અને એના છેદમાં લખી નાખો I. I ની કિંમત તમે લખી શકો 1.94 ગુણ્યા 10⁻46 ઘાત. ચલો આની ગણતરી કરશો તો આ 4 ઘાત ઉપર 46, 46 ને 4 50, 50 અને બીજે 26 માઇનસ કરો એટલે 10⁻24 ઘાત વધશે અને બાકીની ગણતરી દર્શાવો તો 2 ગુણ્યા 5.3 ગુણ્યા 25 ભાગ્યા 3 ભાગ્યા 1.94 એનું વર્ગમૂળ એટલે વર્ગમૂળ કાઢતા જવાબ મળશે 6.74 ગુણ્યા 10⁻12 ઘાત અને આનું જે ગુણાકાર કીધો એ ગુણાકાર કરી લેજો અને જવાબ તમારો આવશે 6.74 ગુણ્યા 10⁻12 ઘાત ઓમેગા અને એકમ આવશે રેડિયન પર સેકન્ડ. તો આટલી ઝડપથી જે ઓક્સિજન છે કોણીય ગતિ કરતો હશે. વિદ્યાર્થી મિત્રો 21 નંબરનો દાખલો છે એ જોઈએ અને આજના લેક્ચરની પૂર્ણાહુતિ કરીએ. તો 7.21ની અંદર એવું કીધું 30 ડિગ્રીના ખૂણે નમેલા એક ઢળતા પાટિયા ઉપર એક નક્કર નળાકાર ગબડી અને ઉપર તરફ જાય છે. તો ખૂણો થીટા બરાબર 30 ડિગ્રી. ધારો કે હું તમને નક્કર નળાકાર જે ગતિ કરે એના માટે પહેલાં તો ઢાળ બતાવી દઉં. તો આ ઢાળ કંઈક આવો છે અને આ નક્કર નળાકારની ફ્રન્ટ ફેસ છે એટલે તમને વર્તુળ જેવું દેખાશે. બરાબર. નક્કર નળાકારને તમે સામેથી જોશો તો એને ખાલી વર્તુળાકાર પાથ જોવા મળે અને નીચેથી ઉપર જાય છે. હવે ઉપર પહોંચે બરાબર ત્યાં સ્થિર થઈ જાય છે. તો આ ઢળતા પાટિયાના તળિયે નળાકારનું દ્રવ્યમાન કેન્દ્રનો વેગ v આપી દીધો છે 5 મીટર પ્રતિ સેકન્ડ. તો આ નળાકારના ઢળતા પાટિયા ઉપર કેટલો ઉપર જશે તો આ લંબાઈ તમારે શોધવાની છે. બરાબર. અને બીજું કે તળિયે પાછો આવવા માટે કેટલો સમય લાગશે કારણ કે જેટલો સમય ઉપર પહોંચવા લાગે એટલો જ સમય પાછો નીચે આવવા માટે લાગતો હશે. ચલો તો આના માટે પહેલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે નીચેથી ઉપર જ્યારે પહોંચે છે તો એની પાસે કંઈક પ્રવેગ હોવો જોઈએ. તો એ પ્રવેગ શોધવાનો છે આપણે. તો અહીંયા લખી દઈએ કે અહીં નળાકારનો ઢાળ પરનો પ્રવેગ એ બરાબર g sin થીટા છેદમાં 1 + k²/r². આ સૂત્ર છે. હવે તમને આ સૂત્ર ખબર નથી પણ એ સૂત્ર મેળવવા માટે આપણે વીનું જે સૂત્ર સાબિત કર્યું હતું એના ઉપરથી શોધી શકીએ. તો v બરાબર વર્ગમૂળમાં 2gh છેદમાં 1 + k²/r². 1 + k²/r². આ સમીકરણનો ઉપયોગ કરીને તમે સમીકરણ મેળવી શકો છો. તો સિમ્પલ છે કે પદાર્થ જ્યારે ઉપર પહોંચે ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ થાય. તો સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર તમને લોકોને બધાને ખબર છે કે કોઈ પણ સ્ટોપિંગ ડિસ્ટન્સ બરાબર s બરાબર v0² છેદમાં 2a અથવા તો v²/2a. હવે મારે સૂત્રનો કરતા કરવાનો છે એને તો a બરાબર v0²/2s થશે. બરાબર.
2s એટલે શું થશે? એને કાપેલું અંતર. ચલો આપણી પાસે v0 સ્ક્વેરની કિંમત છે, લખી નાખો. v0 સ્ક્વેર એટલે કે તમારો વેગ, વર્ગમૂળ નીકળી જશે 2gh છેદમાં 1 પ્લસ કે સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેર, અને આ કાપેલું અંતર s, કાપેલું અંતર s, અને હાઇટ છે h. ચલો આનું રિલેશન લખવું હોય તો શું થશે? સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો હું અહીંયાથી h ને સૂત્રનો કરતા કરું તો s સાઇન થીટા થશે. h ને સૂત્રનો કરતા કરું તો s સાઇન થીટા, તો અહીંયા કિંમત લખો તો a બરાબર 2 ઇન્ટુ g ઇન્ટુ s સાઇન થીટા છેદમાં 1 પ્લસ કે સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેર, અને એના છેદમાં s હતો જ તો s ઓલરેડી આપણે લખી દઈએ. બરાબર. તો આ કિંમતમાં તમે જોશો તો s કેન્સલ. આ v0 સ્ક્વેર બાય 2a છે તો 2s અહીંયા 1 બાય 2s લખતા ભૂલી ગયા. ચલો આ s ગયા, 2 ગયા, તો g સાઇન થીટા થઈ ગયું, અને છેદમાં 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર, તો જે સમીકરણ તમને અહીંયાથી મળી જશે. ઓકે, હવે પદાર્થ નીચેથી ઉપર પહોંચે ત્યારે સ્થાનાંતર શોધવાનું છે. તો સ્થાનાંતર માટેનું સમીકરણ સિમ્પલ છે. કયું સમીકરણ? ઉપર પહોંચે તો વેગ 0, તો અહીંયા લખાય ફાઇનલ વેગનો વર્ગ માઇનસ પ્રારંભિક વેગનો વર્ગ બરાબર 2a, અને સ્થાનાંતર છે s. ચલો અંતિમ વેગ 0 માઇનસ પ્રારંભિક વેગ તમને આપી દીધો છે 5, 5નો વર્ગ લખશો એટલે કેટલો થશે? 25 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ a. ચલો આપણે એની કિંમત મૂકવાની છે. એ આપણી પાસે શું મળ્યો? g સાઇન થીટા છેદમાં 1 પ્લસ કે સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેર, અને ગુણ્યા s, જેને આપણે શોધવાનું, આ s છે આપણે શોધવાનો છે. ચલો બધાની કિંમત લખો તો -25 બરાબર 2 ગુણ્યા જીને ધારો કે 10 લઈ લઈએ. બરાબર. સાઇન થીટા સાઇન 30, સાઇન 30ની કિંમત તમે 1/2 લેશો, અને એના છેદમાં 1 પ્લસ કે સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેર. હવે રકમમાં વાંચો કે તમને નક્કર નળાકાર આપ્યો છે, તો નક્કર નળાકાર માટે જડત્વની ચાક માત્રા લખીએ બાળકો, તો એ આવશે i બરાબર mk સ્ક્વેર, મતલબ કે mr સ્ક્વેરના છેદમાં 2 બરાબર mk સ્ક્વેર. નક્કર નળાકાર હોય તો નક્કર નળાકારની જડત્વની ચાક માત્રા ઓલરેડી ખબર છે કે mr સ્ક્વેરના છેદમાં 2, mm કેન્સલ, સો k બરાબર આવશે r સ્ક્વેર બાય 2, k સ્ક્વેર બરાબર r સ્ક્વેર બાય 2. ચલો એની કિંમત અહીંયા લખો તો 1 પ્લસ કે સ્ક્વેર, આ કે સ્ક્વેરની કિંમત r સ્ક્વેરના છેદમાં 2 ઇન્ટુ આર સ્ક્વેર, અને ગુણાકારમાં s જે આપણે શોધવાનો છે. r સ્ક્વેર કેન્સલ, 1 પ્લસ 1/2 એટલે કે 3/2 થશે. તો -25 બરાબર, અહીંયા પ્રતિપ્રવેગ છે એટલે પ્રતિપ્રવેગ ઋણ આવશે, કારણ કે ઉપર જાય એટલે વેગ ઘટતો જાય એટલે પ્રતિપ્રવેગ માટે ઋણ, તો આ બાજુ માઇનસ લખી નાખો. 2 કેન્સલ, -10 ડિવાઈડ બાય 3/2 ઇન્ટુ s, માઇનસ માઇનસ કેન્સલ, 2 ઉપર જશે એટલે 20, અને છેદમાં 3, આ 3 ગુણાકારમાં આવશે એટલે 75, તો s બરાબર લખી શકાય 75 ભાગ્યા 20, એટલે કે 7.5 ભાગ્યા 2, 7.5 ભાગ્યા 2, એનો જવાબ થશે 3.75. તો તમને જે હાઇટ મળી એ 3.75ની મળી. હવે માત્ર સમય શોધવાનો બાકી છે. તો સિમ્પલ અહીંયા નીચેથી ઉપર જાય તો સમય શોધવા માટેનું એક સમીકરણ છે. વેગ v બરાબર v0 પ્લસ 80, અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ તમે લખી નાખો તો એ આપેલો છે 5, માઇનસ પ્રવેગ ઋણ છે એ શોધવાનો છે. તો એની કિંમત તમને અહીંયાથી મળી જશે. g સાઇન થીટા છેદમાં 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર, હું અલગથી લખી નાખું. એ બરાબર g સાઇન થીટા છેદમાં 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર, જીની કિંમત 10 લખો, સાઇન 30 1/2, 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર એટલે કે સ્ક્વેર r/2 ઇન્ટુ આર સ્ક્વેર. તો અહીંયા આવશે 5 છેદમાં 3/2, 2 ઉપર આવશે એટલે 10/3 થશે. પ્રવેગ જે મળશે કેટલો આવશે? 10/3. તો -10/3 ગુણ્યા t, માઇનસ વાળું પદ આ બાજુ આવશે તો પ્લસમાં, તો 5 ઇઝ ઇક્વલ ટુ 10/3d, 15/10 એટલે કે 1.5. તો અહીંયા નીચેથી ઉપર જવાનો સમય 1.5, તો એટલો જ સમય નીચે આવવાનો હશે. તો ટોટલ સમય લખી નાખો તો 2 ગુણ્યા 1.5 બરાબર 3 સેકન્ડ જેટલો જવાબ મળશે. તો આજના લેક્ચરની સમાપ્તિ અહીંયા કરીએ છીએ. નવા લેક્ચરથી નવા દાખલાની શરૂઆત કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ